નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર વરસી રહી છે। રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે। સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના બારડોલીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરત સિટી અને કામરેજમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો કચ્છના ભુજમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। મહેસાણાના સતલાસણામાં વરસાદ 1 ઇંચ જેટલો વરસ્યો। તો અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ચાંદલોડિયા, સરખેજ અને ચાંદખેડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। જોધપુર, ઉસ્માનપુરા અને રાણીપમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ગોતા અને સાયન્સ સિટીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ સાથે નરોડામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો। અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ચાંદલોડિયા, સરખેજ અને ચાંદખેડામાં 3 ઇંચ વરસાદ થયો। જોધપુર, ઉસ્માનપુરા અને રાણીપમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે। સુરતના પલસાણામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો સુરતના બારડોલીમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે। સુરત સિટી અને કામરેજમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે કચ્છના ભુજમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણાના સતલાસણામાં પણ 1 ઇંચ વરસાદ થયો। અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ચાંદલોડિયા, સરખેજ અને ચાંદખેડામાં 3 ઇંચ વરસાદ થયો। તો જોધપુર, ઉસ્માનપુરા અને રાણીપમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગોતા અને સાયન્સ સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। નરોડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ચાંદલોડિયા, સરખેજ અને ચાંદખેડામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો। જોધપુર, ઉસ્માનપુરા અને રાણીપમાં 2 ઇંચ વરસાદ થયો। આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો છે। સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, તો સુરતના બારડોલીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ થયો। તો સુરત સિટી અને કામરેજમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ સાથે જ કચ્છના ભુજમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। મહેસાણાના સતલાસણામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં ચાંદલોડિયા, સરખેજ અને ચાંદખેડામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। જોધપુર, ઉસ્માનપુરા અને રાણીપમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે ગોતા અને સાયન્સ સિટીમાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નરોડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ચાંદલોડિયામાં, સરખેજમાં વરસાદ થયો। જોધપુર, ઉસ્માનપુરા અને રાણીપમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વહેલી સવારથી જ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સુરતના પલસાણામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો બારડોલીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરત સિટી અને કામરેજમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ કચ્છના ભુજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। 1 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે મહેસાણાના સતલાસણામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। આ સાથે રાજ્યના 190 તાલુકામાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે। રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો। 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે, તો 5 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે। 5 તાલુકા એવા છે જ્યાં 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે। આ સાથે જ રાજ્યના 190 તાલુકામાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે, તો 5 તાલુકા એવા છે જ્યાં 4 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે। તો વધુ 5 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે।
18 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ થયો છે, તો 44 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. આ સાથે જ 116 તાલુકામાં સામાન્યથી વધુ વરસાદ થયો છે. 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. 5 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 190 તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો. 5 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો 5 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો 18 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ધમાકેદાર વરસાદની એન્ટ્રી લઈ લીધી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ શરૂ થયો છે, ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જેમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાને કારણે રોડ રસ્તાઓ પણ પાણીથી ભરાઈ ગયા છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે રસ્તાઓ પર જાણે નદીમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ પડતા લોકોની વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ત્યારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો કે સુરત, વલસાડ અને અમરેલીમાં પણ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ જૂનાગઢ અને ભાવનગર તેમજ જસદણમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે, તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ થયો છે. તો ક્યાંક રસ્તા પર પાણી ભરાઈ જતા રસ્તાઓ પણ જાણે નદીમાં પલટાઈ ગયા છે. તો ખેડૂતોના ખેતર પણ બેટમાં ફેરવાયા છે, જેને લઈને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી જ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં હેલ્મેટ સર્કલ, વિજય 4 રસ્તા, રામદેવનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે બીજી તરફ વરસાદી પાણી ભરાતા મીઠાખડી અંડરપાસ અને અખબારનગર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો હતો. અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા હતા. ત્યારે સિઝનના પહેલા વરસાદે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ થશે, તેમજ દક્ષિણી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થશે. ત્યારે ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે. વધુ 6 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. તો રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ થશે, ત્યારે રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘો મહેરબાન થવાનો છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી સાંજ સુધી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો વાપીમાં 5 ઇંચ, ઉમરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તો પારડીમાં 1.7 ઇંચ, કપરાડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી જિલ્લામાં ભારે વરસાદ પડશે, ત્યારે વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસશે. અમદાવાદમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વરસાદના પાણી ભરાવાને મુદ્દે નિવેદન આપતા કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે 110 સ્થળો પર પાણી નહીં ભરાય તેવા વાયદા તદ્દન નિષ્ફળ ગયા છે. સિંધુ ભવન રોડના નાગરિકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં અહીંયા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું. તો અમદાવાદના બીજા વિસ્તારોની સ્થિતિ કેટલી ખરાબ હશે? અમદાવાદમાં આવેલા વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. ₹110 रोड की लिस्ट निकाली गई थी और ये कहा गया था कि इन रोड पर कार्य स्टॉर्म वाटर का पूरा कर दिया गया है और अब इसमें पानी नहीं भराएगा. एक तरफ प्री मॉनसून के नाम पर करोड़ों रुपए खर्च करने का दावा किया गया था, लेकिन आज सुबह से अहमदाबाद शहर में बरसात हुई और आप देख सकते हो कि अहमदाबाद शहर का सबसे पॉश विस्तार यानी कि सिंधु भवन विस्तार, जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को सबसे अधिक टैक्स भरता हो, ऐसे पश्चिम विस्तार की यदि ये परिस्थिति होती हो तो अहमदाबाद शहर के दूसरे विस्तारों की क्या परिस्थिति होती होगी. રાજ્યભરમાં ધમાકેદાર વરસાદનું આગમન થયું છે. વડોદરામાં વરસાદ થતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે શહેરના મંગળ બજાર, લહેરીપુરા દરવાજા પાસે પાણી ભરાયા હતા, જેમાં પાણી ભરાતા વેપારીઓ અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોને પાણીમાંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વલસાડ શહેરમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી. વહેલી સવારે ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તાઓ પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ભરાઈ ગયા હતા. ત્યારે વરસાદને કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તાઓ પર અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા. જોકે સદનસીબે નજીક કોઈ ન હોવાથી ઈજા થઈ ન હતી. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ત્યારે વાપીમાં 4.5 ઇંચ, વલસાડમાં 3.6 ઇંચ, ધરમપુરમાં 2.2 ઇંચ, ઉમરગામમાં 1.28 ઇંચ વરસાદ વરસ્યો છે. તો કપરાડામાં 2 ઇંચ અને પારડીમાં 1.36 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો તેવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીની અંદરની વાત કરીએ તો વલસાડ જિલ્લાના સૌથી વધારે વાત કરીએ વાપીની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી નોંધાયેલ આંકડાકીય માહિતી જોવા જઈએ તો વલસાડની અંદર 3.6 ઇંચ વરસાદ, ધરમપુરની અંદર 2.2 ઇંચ વરસાદ, વાપીની અંદર 4.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 1.28 ઇંચ વરસાદ, પારડીમાં 1.36 ઇંચ વરસાદ અને કપરાડામાં 2 ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ થતા જે મેઘો છે તે મુસળધાર બન્યો છે તેવું લાગી રહ્યું છે. મેઘો મહેરબાન થયો તેવું લાગી રહ્યું છે. વાપીની અંદર જે અંડરપાસ છે તેની અંદર પાણી પણ ભરાયા છે. અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો પણ આવ્યો છે. તો વલસાડ જિલ્લાની અંદર વલસાડમાં વરસાદની હેલી કહી શકાય. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં અવિરતપણે મેઘો મુસળધાર વરસી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. સ્માર્ટ સિટી વડોદરાની નજીવા વરસાદે પોલ ખોલી છે. સ્માર્ટ સિટી વડોદરા સત્તાધીશોનો અંધેર વહીવટ સામે આવ્યો છે.
મધુનગર ગોરવા 1.5 કિલોમીટર રોડ બેસી ગયો છે। થોડા સમય પહેલા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। ડ્રેનેજની હલકી ગુણવત્તા કામગીરીના કારણે રોડ બેસી ગયો છે। નાગરિકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે, તો બીજી તરફ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ લોકો માટે જોખમી બન્યો છે। નજીવા વરસાદમાં આખો રોડ બેસી ગયો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે રસ્તા પર હલકી ગુણવત્તાની કામગીરી જોવા મળી રહી છે। નાગરિકોએ સ્વયં રીતે રોડ બંધ કર્યો તો વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ બેસી જતા વિપક્ષ નેતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલા જે રીતના સત્તા પક્ષને અમે અવારનવાર ધ્યાન દોરતા હતા, વડોદરા શહેર જ્યાં જ્યાં કામ થયા છે તમામ જગ્યાએ અત્યારે ચરી બેસી ગઈ છે। રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા। ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે। કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે, પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે, પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા। આ વખતે તો એના ઉપર પાછું ડામરનો માલ બી લગાવડાવી દીધો હતો। તમામ જગ્યાએ જોશો કે 2 કે 3 મહિના પહેલા જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા, ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે। પછી ગોરવાની વાત કરીએ, સુભાનપુરાની વાત કરીએ કે ભાયલીની વાત કરીએ, ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ને જે ખર્ચો થયો છે 2 કે 3 જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું, ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના વડોદરાના ચાણી બાજવા રોડને જોડતા બાજવા ગરનાળું બંધ થયું છે। નજીવા વરસાદે પાણી ભરાતા ગરનાળું બંધ થયું છે। કરોડિયા બાજવાના હજારો નાગરિકોને ત્યારે મુશ્કેલી પડી રહી હતી। ત્યારે વરસાદથી રેલવે ટ્રેક પણ ધોવાયો હોવાની માહિતી આપતા સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું। ઓવરબ્રિજની માંગ ન સંતોષતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે। સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાંહેધરી આપવામાં આવી છે કે આ જે સર્વેના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે। એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડા છે એ પણ તૂટી ગયેલા છે। રેલવેના અધિકારીને પણ જાણ કરવામાં આવી છે, તાત્કાલિક એને રિપેર કરવામાં, જેનાથી કોઈ રેલ હાદસો ના થાય, કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે તે કોઈનો જીવ। નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો અને 6 જેટલા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા જિલ્લાના લોકોએ ગરમીથી રાહત મેળવી હતી। તો બીજી તરફ ખેડૂત પુત્રોમાં પણ સારા વરસાદની આશાને લઈ ખુશી જોવા મળી હતી। નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા વાહન ચાલકોને પણ પોતાના વાહનની લાઇટ ચાલુ રાખીને નિયત સ્થળ પર પહોંચવાની નોબત આવી હતી। આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાના 6 જેટલા તાલુકાઓ આવ્યો છે, તમામ તાલુકાઓમાં જે વરસાદ છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હાલ જે આપણે ઊભા છે નેશનલ નંબર હાઈવે 48 ઉપર ઊભા છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે વરસાદના કારણે જે છે વાહન ચાલકો છે તે પોતાની લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની જે નોબત આવી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે વરસાદ છે તે વરસાદ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ધમાકેદાર પડી રહ્યો છે, જેના કારણે જે ખેડૂત પુત્રો છે તે ખેડૂત પુત્રોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા પામી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આતુરતાથી જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે વરસાદની, જે વરસાદ વાવણી લાયક વરસાદ વરસે, પરંતુ આજે જે મેઘો છે તે મેઘો વહેલી સવારથી મહેરબાન થઈને જે નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે, ત્યારે ખેડૂત પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ગરામડી હાઈવે પર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની મોટી ટાંકી બનાવી હતી। તે ટાંકી તૂટી જતા લોકો પાણી પીવા માટે તૂટેલી ટાંકી પર ચડી જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે। લોકોના ઘર સુધી જલ સે નલ યોજના નિષ્ફળ ગઈ છે। તૂટેલ પાણીની ટાંકીની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડી શકે છે, ત્યારે આવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। કચ્છના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, જેમાં ભુજનું બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયું છે। અતિ ભારે વરસાદ આવતા બસ સ્ટેશનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણીમાં અનેક વાહનોમાં બંધ
થતા વાહન ચાલકો ધક્કા મારતા નજરે પડ્યા છે, જેમાં રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા છે। પાટણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર સરસ્વતી નદીએ પહોંચ્યા હતા અને બની રહેલ રિવરફ્રન્ટનું નિરીક્ષણ કર્યું હતું। 20 કરોડના ખર્ચે નદીને પુનઃજીવિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સીએમ સાથે કેબિનેટ મંત્રી સહિત રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। રિવરફ્રન્ટની કામગીરી જોઈ સીએમએ ખુશી વ્યક્ત કરી હતી। તો પાટણ ખાતે ગૌરવ દિન સમારોહમાં સીએમએ હાજરી આપશે। DRISZ યુનિટની કંડલા સેઝમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર સોપારીની દાણચોરી ઝડપાઈ છે। સોપારીની દાણચોરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। સોપારી ઇમ્પોર્ટ કરી રેતી એક્સપોર્ટ કરતા સ્કેમનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જ્યારે કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સોપારીની 84 મેટ્રિક ટન આયાત કરવામાં આવી હતી, જેમાં 84 મેટ્રિક ટન સોપારીની બજાર કિંમત 5 કરોડ 70 લાખ થાય છે। નર્મદાના રોજાનાર ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે, ત્યારે મૃતદેહને સળગાવી હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ફિલ્મી ઢબે પત્નીના મૃતદેહને સીમ વિસ્તારમાં સળગાવી તિલકવાડા પોલીસ મથકે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ આરોપી પતિએ લખાવી હતી। ત્યારે તિલકવાડા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી હતી। ત્યારે તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં આરોપી કંચન ડાયા તડવી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જે આજે અમે ઊભા છે નર્મદાના રોજાનાર ગામે, જે અહીંયા એક દુઃખદ ઘટના બની છે। એમાં રોજાનાર ગામના જ કંચનભાઈ તડવી, જેઓ પોતાની પત્નીને ગયા મહિનાની તારીખ 26ના રોજ રોજાનાર ગામની સીમ વિસ્તારમાં લાવ્યા હોય અને ત્યાં જ દંડા વડે ફટકા મારી પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના બની હતી। વાત અહીંયા જ નથી પૂરી થતી, પરંતુ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સ્થળ પર જ પત્નીના મૃતદેહને સળગાવી મૃતદેહનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ તિલકવાડા પોલીસ મથકે આવીને પોતાની જ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પણ આરોપીએ નોંધાઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાની તપાસ કરતા તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM લટા તથા પોલીસ સ્ટાફ દ્વારા આપ જોઈ શકો છો અહીંયા રોજાનાર ગામની સીમ વિસ્તારમાં સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે હાલ અહીંયા પોલીસ અને સ્ટાફ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે તિલકવાડાથી વસીમ મહેમાન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવીન ભવનનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમિત શાહે વર્ચ્યુઅલી લોકાર્પણ કરી સમગ્ર સભાને સંબોધી હતી। ત્યારે આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ જેઠાભાઈ આહિર સહિત ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ખાસ વિશેષ ઉપસ્થિતિ એવા નાફેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર અને તમામ ધારાસભ્ય મિત્રોની અધ્યક્ષતામાં આજે જ્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક KDCCનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને 76મી સાધારણ સભા, આ બંને એક ઐતિહાસિક ઘટના છે। અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આવી અને KDCCનું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી। સહકાર સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય એની પોતાની બેંક અને પોતાનું ખાતું પોતાની જ બેંકમાં હોય તે વિચારને જ્યારે પ્રગટ કર્યો ત્યારથી આજ દિન સુધી બેંકે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો માટે જે નવી સુવિધાઓ ઊભી કરી। તો અન્ય એક સમાચાર મહત્વના, સાબરકાંઠામાં
માછલીઓના મોત નિપજ્યા છે। કાંકણોલ ગામે મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજ્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર। તળાવમાં કેમિકલના કારણે માછલીઓના મોતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો માછલીઓના મોતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા તપાસ થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો તળાવમાં કેમિકલના કારણે માછલીના મોતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નવસારીમાં યુવાનનો વિડીયો વાયરલ થયો છે। નવસારીથી આ સમાચાર। નવસારીમાં એક યુવાનનો વિડીયો વાયરલ થયો છે। રેલવે ઓવરબ્રિજ પર જીવના જોખમે સ્ટન્ટ કરતા યુવાનો જોવા મળ્યા। ત્યારે બ્રિજ પર લોકો ફરવા માટે આવે છે। ત્યારે આ યુવાનોનો વિડીયો વાયરલ થયો છે। બ્રિજની પાળી પર ઊભા રહેવાનો આ યુવાનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।